આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 44। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, દર્શન માત્રથી પાવન કરનારા અને તત્કાળ તપની સિદ્ધિ આપનારા તેમજ મુમુક્ષુ જનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલ્હાશ્રમના ભગવાન શ્રી હરિએ દર્શન કર્યા। જે આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવથી ઈચ્છિત રૂપને ધારણ કરીને નિરંતર નિવાસ કરે છે। હે રાજન, આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે। તેમજ જ્યાં સ્નાન કરવા માત્રથી પાવન કરનારી ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે। ભગવાન શ્રી હરિએ તે મહાપવિત્ર નદીમાં સ્નાન કરીને પોતાનો નિત્ય વિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન તેમજ પૂજન કરીને અને મહાતપસ્વી શ્રી હરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ ભગવાનનું આરાધન કરવા લાગ્યા। ભરતજીને જેમ મૃગબાળ ઉપર દયા કરવાથી ભગવાનની આરાધનામાં જે વિઘ્ન થયું હતું તેનું સતત મનમાં અનુસંધાન રાખીને શ્રી હરિ હંમેશા નિસંગપણે રહેતા। હે રાજન, આ પ્રમાણે શ્રી હરિ બહારથી નિસંગપણે વર્તતા હતા, છતાં પણ શ્રીમદ ભાગવતના ચોથા સ્કંધમાં નારદજીએ પ્રાચીન બરહી રાજાને કહેલી 5 અધ્યાયવાળી પુરંજન રાજાની કથાને પોતાના અંતરમાં વારંવાર વિચારીને બુદ્ધિ આદિકના સંગનો પણ ત્યાગ કરી દીધો અને પોતાના આત્માને અસંગ, નિર્ગુણ, શુદ્ધ, નિર્વિકારી, પ્રકાશક, નિત્ય, અનાદિ, અક્ષર, સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, અજન્મા અને અવિનાશી માનવા લાગ્યા। ભગવાન શ્રી હરિ આ રીતે અત્યંત નિસંગ રહીને તે જ સ્થળે એક પગે ઊભા રહી 2 હાથ ઊંચા રાખી વેદ માતા ગાયત્રીનો જપ જપતા જપતા કોઈ દેવતા કે મનુષ્યથી ન થઈ શકે તેવું તીવ્ર તપ કરવા લાગ્યા। હે રાજન, તપશ્ચર્યા કરતા શ્રી હરિએ સૂર્યમંડળના મધ્યમાં બિરાજતા શંખ ચક્રધારી દિવ્ય મૂર્તિ શ્રી હિરણ્યમય પુરુષનું પોતાના હૃદયમાં ધ્યાન કર્યું। આ રીતે શ્રી હરિ પ્રતિદિન 3 વખત ગંડકીમાં સ્નાન કરી મુક્તનાથ ભગવાનનું પૂજન કરતા અને ફળ કુલ આદિકનો આહાર કરી તીવ્ર તપશ્ચર્યા કરતા હતા। બાલ્યાવસ્થામાં જ બાલ બટુક બ્રહ્મચારીનું આવું તીવ્ર મહાતપ જોઈને કેટલાક તપસ્વીઓ પણ મહાવિસ્મયને પામી ગયા ને તર્ક કરવા લાગ્યા કે પૂર્ણિમાના ચંદ્ર જેવી શાંત શીતળ કાંતિને ધારણ કરતા આ બ્રહ્મચારી મનુષ્યોથી ન થઈ શકે તેવું દુષ્કર તપ કરે છે, તો આ કોણ હશે? શું આ બાલ બ્રહ્મચારી કયાદુ પુત્ર પ્રહલાદજી હશે, અથવા ધ્રુવજી કે કાર્તિક સ્વામી હશે, કે ભગવાન દત્તાત્રેય કે ઋભુ હશે, અથવા તો સાક્ષાત ભગવાન નારાયણ ઋષિ તો સ્વયં નહીં હોય ને? આ પ્રમાણે તપસ્વીઓને અને મુનિઓને અત્યંત આશ્ચર્ય સાથે તર્ક ઉપજાવતા ભગવાન શ્રીહરિ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા। હે રાજન, આવું તીવ્ર તપ કરતા જોઈને આ બાળ યોગી સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન પોતે જ છે એમ તેમના સ્વરૂપને યોગ પ્રક્રિયાથી જાણનારા ઋષિ મુનિઓ પોતાના પ્રાણ પ્યારા ઈષ્ટદેવનું આવું તપોજન્ય કષ્ટ દેખીને હૃદયમાં અતિશય દુઃખી થયા અને દિવ્ય સ્વરૂપે સદા તેમની સાથે રહેતા અને તપમાં અતિ રુચિ ધરાવતા ધર્મ ભક્તિને પણ અતિ દુઃખ થયું। તેથી તપશ્ચર્યા કરતા શ્રી હરિની બંને બાજુ દિવ્ય સ્વરૂપે તેઓ ઊભા રહેતા
ઊંચા હાથ રાખી એક પગે ઊભા રહેલા તેમજ અતિ કૃશ શરીરધારી શ્રી હરિની જમણી બાજુએ ભક્તિ માતા અને ડાબી બાજુએ ધર્મ પિતા ઊભા રહેતા, અને કૃશ શરીર થવાથી શ્રી હરિ ભૂમિ પર પડી ન જાય તેનું અખંડ ધ્યાન રાખતા. આ પ્રમાણે ઉગ્ર તપ કરતા અને તપસ્વી મુનિઓની જેમ નિર્દંભપણે સૂર્યનારાયણનું આરાધન કરી તે ઋષિ મુનિઓને આશ્ચર્યમાં ગરકાવ કરતા શ્રી હરિને ચાતુર્માસ પૂર્ણ થયો, અને કાર્તિક સુધી પ્રબોધિની એકાદશીના મંગલ દિવસે દિવ્ય વિગ્રહધારી તેમજ દ્વિભુજ મૂર્તિ ભુવન ભાસ્કર શ્રી સૂર્યનારાયણ દેવ શ્રી હરિની સમક્ષ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા. પોતાની સમીપે પધારેલા પ્રત્યક્ષ શ્રી સૂર્યનારાયણ દેવના દર્શન કરીને શ્રી હરિએ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બે હાથ જોડીને સ્તવન કરવા લાગ્યા. હે જગદાત્મન સૂર્યદેવ, હે પ્રકાશ આપનારા, હે દિવસને કરનારા, હે સકલ વેદમૂર્તિ, હે બ્રાહ્મણોના આરાધ્ય દેવ, તમારો જય થાઓ. હે દિવાકર, અતિશય ગાઢ અંધકારમાં ડૂબેલા જગતના જીવોને અંધકારનો વિનાશ કરી પ્રકાશ આપીને સુખી કરવા માટે તમારા વિના બીજું કોણ સમર્થ છે? કોઈ નથી, અર્થાત તમે જ છો. હે કૃપાળુ, હે સર્વે નિયંતા ઈશ્વર, તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત છો, કારણ કે તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપે આ કાર્યને કરો છો. અંધકારનું નિવારણ કરી સર્વ લોકને તમે જ પ્રકાશિત કરો છો, તથા પોતાની આરાધના કરનારા સાધકોને પણ તમે ઈચ્છિત ફળને આપો છો. અને પ્રાતઃકાળે જે કોઈ મનુષ્ય તમને નમસ્કાર કરે છે તેના શરીરના રોગ માત્રના સમૂહને દૂર કરનારા છો. હે વરદાનને દેનારા દેવ, અગ્નિ, ચંદ્રમા, વિદ્યુત, નક્ષત્ર વગેરે જે કોઈ તેજસ્વી છે તે સર્વે તમારા થકી જ તેજને પામીને ભૂમંડળમાં વિચરે છે. જે પુરુષો તમારા તેજ મંડળને પ્રાપ્ત કરે છે તે મુક્ત ભાવને પામે છે અને ફરી ક્યારેય સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા નથી. હે હજારો કિરણો વાળા અંશુમાન, આપના એક કિરણના તેજને સહન કરવા માટે આ બ્રહ્માંડના કોઈ પણ દેવો ભલે અમૃતપાન કરનાર હોવા છતાં પણ સમર્થ થતા નથી. તો બ્રહ્મમૂર્તિ બ્રહ્માજી તમારા સમગ્ર કિરણોના તેજને સહન કરવા કેમ સમર્થ થાય? એવા હે ઈશ્વર, આપને હું નમસ્કાર કરું છું. હે કમળને વિકસાવનારા દેવ, સમસ્ત પાપના સમુદાયને જડ મૂળમાંથી ઉખેડનારા આપના મંગલકારી દર્શન કરવાની અંતરમાં ઘણા દિવસની અભિલાષા હતી, તે આજે પૂર્ણ થઈ. તેથી જેમ ચંદ્રોદય થતાં મહાસાગરમાં ભરતી આવે તેમ મારા હૃદયરૂપી ગુફામાં હર્ષની ભરતી ચડે છે, તે ક્યાંય સમાતી નથી. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે શ્રી હરિએ સૂર્યદેવનું સ્તવન કર્યું. તેથી સૂર્યનારાયણ શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે હરિ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તેથી તમારે ઈચ્છિત કાનિક વરદાન મારી પાસેથી માગો. હે રાજન, સૂર્યનારાયણના વચન સાંભળીને શ્રી હરિએ પોતાને ઈચ્છિત વરદાન માગ્યું કે હે ભગવાન, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને ઈચ્છિત વરદાન આપો. હે દેવેશ, તમે જેમ બાહ્ય અંધકારને નાશ કરો છો તેવી જ રીતે દુઃખરૂપ સંસ્કૃતિના કારણરૂપ મારા અંતરના સમગ્ર અંધકારને દૂર કરો. બીજું કામ, ક્રોધ, લોભ વગેરે અંત શત્રુઓ તથા પોતાના વિષયમાં પ્રવૃત્ત ઇન્દ્રિયો નૈષ્ઠિક બ્રહ્મચારીઓના માર્ગમાં વિઘ્ન કરનારા બળવાન શત્રુઓ છે, તે સર્વ થકી તમે મારું રક્ષણ કરો. ત્રીજું, તપ કરવામાં મને સ્થિરતા પ્રાપ્ત થાય, ભગવાન વિના બીજી વાસનાઓ દૂર થાય, સર્વે ઇન્દ્રિયો ઉપર મને વિજય પ્રાપ્ત થાય,
તથા નૈષ્ઠિક બ્રહ્મચર્ય આદિક શુભ ગુણો મારામાં નિરંતર નિવાસ કરીને રહે. અને હે પ્રભુ, જ્યારે હું મારા હૃદયમાં તમારું સ્મરણ કરું ત્યારે તમે આવા જ સ્વરૂપે આપનું દિવ્ય દર્શન આપતા રહેશો. એટલી જ મારા અંતરની અભિલાષા છે, તે તમે પૂર્ણ કરો. માયાના બંધનોથી જીવોને મુક્ત કરનારા તમારા પાસેથી હું બીજા માયિક સુખની આશા રાખતો નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મનુષ્ય લીલાને કરતા શ્રી હરિએ આ પ્રમાણે વરદાનો માગ્યા ત્યારે સૂર્યદેવે તથાસ્તુ કહ્યું ને શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે હરિ, તમે જ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા છો એમ હું મારા અંતરમાં પહેલાથી જ જાણું છું. છતાં પણ હે પ્રભુ, મનુષ્ય લીલા કરતા હોવાથી મારી પાસે તમે જે સદ્ગુણોની માગણી કરો છો તે સર્વે સદ્ગુણો તો તમારામાં સદા સર્વદા નિવાસ કરીને રહેલા જ છે. હે કૃષ્ણ, તમારા પ્રભાવથી તમારા ભક્તોમાં પણ તે ગુણો રહેલા છે. તો મંગળકારી સદ્ગુણોની ખાણરૂપ પરમેશ્વર આપને વિશે તે સદ્ગુણો રહેલા હોય તેમાં શું કહેવું? હે રાજન, આ પ્રમાણે સૂર્યનારાયણે ભગવાન શ્રી હરિને કહી પુનઃ પ્રણામ કર્યા અને પ્રસન્ન થઈ અંતર્ધાન થયા. ત્યારબાદ અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ તપની સમાપ્તિ કરી. હે રાજન, તત્કાળ તપની સિદ્ધિ આપનારા તે પુલ્હાશ્રમ ક્ષેત્રની અત્યંત પ્રશંસા કરતા શ્રી હરિ ત્યાં રહેતા તપસ્વીઓ દ્વારા બહુ પ્રકારે કરાયેલું સન્માન સ્વીકારતા. એક દિવસ વધુ એટલે કે કાર્તિક સુધી 12ના દિવસ સુધી તે પુલ્હાશ્રમ ક્ષેત્રમાં જ નિવાસ કરીને રહ્યા. ઇતિ શ્રી મદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિના તપથી સૂર્યનારાયણ પ્રસન્ન થયા એ નિરૂપણ નામે 44મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.